નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, આજનો વિડીયો ખૂબ જ અગત્યનો છે અને દરેક પરિણીત સ્ત્રીએ તો ખાસ જ જોવો જોઈએ। આજના વિડીયોમાં આપણે એક કહાનીના માધ્યમથી એવી વાત જાણીશું કે જેનાથી દરેક સ્ત્રી મોટામાં મોટા પાપથી બચી જશે અને તેને જીવતા નરકનું દુઃખ નહીં ભોગવવું પડે। આપણે જાણીશું કે જે સ્ત્રીઓ પોતાના પતિને છેતરીને પર પુરુષ સાથે સંબંધ બનાવે છે તો તેનું શું સજા મળે છે। તુલસી પાસે દરરોજ દીવો પ્રગટાવવાથી શું થાય છે। પ્રેમને સંસારમાં ઈશ્વરનું રૂપ કહેવામાં આવ્યું છે, પરંતુ પ્રેમ જો મર્યાદા અને નીતિઓને બાજુ પર રાખીને કામ વાસનામાં બદલાઈ જાય તો તેનાથી મોટું પાપ કંઈ નથી। ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે વ્યક્તિ મર્યાદાની રેખા ઓળંગીને પર સ્ત્રી અથવા તો પર પુરુષ સાથે સંબંધ બનાવે છે તેના માટે યમરાજે ખૂબ જ કઠોર સજા નક્કી કરી છે। શાસ્ત્રોના જાણકારોનું માનીએ તો આવા સંબંધો બનાવવા માટે સ્ત્રી અને પુરુષ બંનેને નરકમાં કઈ સજા મળશે તે આપણે આ પ્રાચીન મહાન કથાના માધ્યમથી જાણીશું, જે શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને સંભળાવી હતી। મિત્રો, એક સમયની વાત છે, દેવી સત્યભામા શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવીને તેમને પૂછવા લાગી, હે સ્વામી, મને એ જણાવો કે તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે। રોજે સાંજે સ્ત્રી કે પુરુષ તુલસી પાસે દીવો શા માટે પ્રગટાવે છે? તેનાથી મનુષ્યને કયું ફળ પ્રાપ્ત થાય છે અને કયા પાપ નાશ પામે છે? તુલસી પાસે દીવો પ્રગટાવવાની વિધિ શું છે તથા દીવો પ્રગટાવતી વખતે કયા મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ? કોઈ સ્ત્રી કે પુરુષ પર પુરુષ કે પર સ્ત્રી સાથે સંબંધ બનાવે તો તે પાપ કેવી રીતે નાશ થાય છે? તમે મને વિસ્તારથી જણાવો। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને એક વિનંતી છે કે આ કથાને અંત સુધી જરૂરથી સાંભળજો। અધૂરી માહિતી હંમેશા ઘાતક સાબિત થાય છે। તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તથા વિડીયોને લાઇક કરી શેર કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય મા તુલસી અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। ત્યાર પછી શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી, આજે તમે સમગ્ર સંસારના કલ્યાણની ભાવનાથી ખૂબ જ ઉત્તમ પ્રશ્ન કર્યો છે। તમારા આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલાં હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું, જેનાથી તમારા બધા જ પ્રશ્નોના ઉત્તર મળી જશે। ત્યાર પછી દેવી સત્યભામા કહે છે કે હે પ્રભુ, હું કથાને સાંભળવા માટે ઉત્સુક છું। કૃપા કરીને આપ આ કથા મને સંભળાવો, હું આ કથાને ધ્યાનપૂર્વક સાંભળીશ। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને કથા સંભળાવવા લાગે છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી, પૂર્વકાળની વાત છે, દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક ખૂબ જ મોટી નદી છે। તે નદીના કિનારે હરિહરપુર નામનું એક અત્યંત સુંદર નગર વસેલું છે। તે નગરમાં હરિ દીક્ષિત નામના એક બ્રાહ્મણ રહેતા હતા। તેઓ અત્યંત ગુણવાન, ચરિત્રવાન, ધર્મનો પ્રચાર કરનારા તથા વેદોનો માર્ગ પર ચાલનારા હતા। તેમને સમસ્ત શાસ્ત્રોનું જ્ઞાન હતું। તે બ્રાહ્મણની એક ખૂબ જ સુંદર પત્ની હતી, જેને લોકો ચરિત્રહીન કહીને બોલાવતા હતા, કારણ કે તેના કર્મ જ એવા હતા કે લોકો તેને ચરિત્રહીન કહીને બોલાવતા હતા। તે હંમેશા પોતાના પતિનું અપમાન કરતી, પોતાના પતિનું કહેવું બિલકુલ માનતી ન હતી, પતિને ભયંકર દુઃખ આપતી હતી, પતિ માટે ક્યારેય ભોજન બનાવતી ન હતી, પોતે પહેલાં ખાઈ લેતી હતી, પતિને ભૂખ્યા સુવડાવી દેતી હતી, તેની સાથે પ્રેમથી વ્યવહાર ક્યારેય નહોતો કર્યો। પતિના મિત્રો અને પરિવારના લોકો ઘરે આવતા તો તે સ્ત્રી તેમને અપમાનિત કરીને ભગાડી દેતી હતી અને સ્વયં કામભાવથી ઉન્મત્ત થઈને નિરંતર અન્ય વ્યભિચારીની સ્ત્રીઓ સાથે ફરતી રહેતી હતી। તે સ્ત્રી પતિને છોડીને પર પુરુષોમાં લાગેલી રહેતી હતી। તે સ્ત્રી પરપુરુષ સાથે વધારે હળીમળીને રહેતી હતી। તેણે ક્યારેય પોતાના પતિ સાથે પ્રેમપૂર્વક વાત નહોતી કરી, પરંતુ અજાણ્યા પરપુરુષ સુંદર પુરુષોની સાથે બેસીને વાતો કરતી હતી। જ્યાં સુધી પુરુષ જોતી ત્યાં તેનું મન વિચિત્ર થઈ જતું હતું, પરંતુ પુરુષોને મોહિત કરવા માટે સજી ધજીને ગામમાં ફરવા જતી હતી। ક્યારેક તે વનમાં કોઈ વૃક્ષ નીચે ઊભી રહીને સુંદર પુરુષોની રાહ જોતી હતી અને કોઈ દુષ્ટ પુરુષને મોહિત કરીને તે સ્ત્રી ભોગ વિલાસ કરતી હતી। એવું કરવું તેને ખૂબ જ પસંદ હતું।
એક દિવસ હરિ દીક્ષિતે પોતાની પત્નીને કહ્યું, હે પ્રિયે, તારું આ આચરણ મને સારું નથી લાગતું. આ પ્રકારે પાપ કરવાથી તારું અહિત થશે. એવી જ રીતે જે સ્ત્રી પોતાના પતિને છેતરીને પરપુરુષ સાથે સંબંધ રાખે છે તેમના માટે પણ યમલોકમાં ખૂબ જ ભારે દંડનું વિધાન છે. વ્યભિચારી સ્ત્રીઓને જોઈને યમરાજનો ચહેરો ઉગ્ર થઈ જાય છે અને તેની આત્મા કંપી જાય છે. તેવી સજા આપતા નરકમાં મોકલે છે. હર દીક્ષિત કહે છે, એવી સ્ત્રીઓને યમલોકમાં લોઢાના બળતા પુરુષ દેખાય છે, જેમનું સ્વરૂપ તે પુરુષ જેવું હોય છે, જેની સાથે તેમનો અનૈતિક સંબંધ હોય છે. એટલા માટે તું હમણાંથી જ આ બધા ખરાબ કામ કરવાનું છોડી દે. તારા આ પ્રકારના વ્યવહારથી મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે. ત્યારે તે દુરાચારી સ્ત્રીએ પોતાના બ્રાહ્મણ પતિને કહ્યું, ન જાણે કે આ પાપના કારણે મારા તારા જેવા ભિખારી સાથે લગ્ન થયા છે. લાગે છે મેં પાછલા જન્મમાં જરૂર પાપ કર્યા હશે. આ જ કારણે મને આવો ગરીબ નાલાયક એક પતિ મળ્યો છે. તું એટલો ગરીબ અને ભિખારી છે કે મારી કોઈ પણ ઈચ્છાને પૂર્ણ નથી કરી શકતો. મારી મજબૂરીના કારણે તારી આ તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રહેવું પડે છે. હવે વધારે હું આ કષ્ટને સહન નહીં કરી શકું. હું કોઈ દિવસ તને છોડીને ચાલી જઈશ. તારી સાથે રહીશ તો આ જન્મમાં પણ મારા દ્વારા પાપ જ થશે. એટલા માટે હવે હું કોઈ અન્ય ધનવાન રાજા પુરુષ સાથે લગ્ન કરી લઈશ. ત્યારે બ્રાહ્મણ હરિ દીક્ષિતે પોતાની પત્નીને કહ્યું, હે પ્રિયે, તું આ પ્રકારના અપશબ્દો ના કહીશ. તું આ પ્રકારે પોતાના પતિને ત્યાગવાનો વિચાર મનમાંથી છોડી દે. મને વેદનું જ્ઞાન છે. હું જાણું છું શાસ્ત્રો અનુસાર જે સ્ત્રી પોતાના પતિને ત્યાગીને પરપુરુષ સાથે જાય છે તેને નરકમાં જવું પડે છે. પછી તેની પત્નીએ કહ્યું, નરકમાં તો તારે જવું પડશે, કારણ કે તું કોઈ દિવસ કામ ધંધો કરતો નથી, ભીખ માંગીને ખાય છે અને મને પણ એવું જ એઠું ખવડાવે છે. તે સ્ત્રી કહે છે, પત્નીને દુઃખ અને અસંતુષ્ટ રાખનારો પતિ પણ નરકમાં જ જાય છે. અને હું કહું છું, તારું ઘર કોઈ નરકની સજાથી ઓછું નથી. તારી સાથે આ ઘરમાં રહેવા કરતાં સારું છે કે હું નરકમાં જઈને રહીશ. આ પ્રકારે તે હરિ દીક્ષિત બ્રાહ્મણની પત્નીએ અનેક પ્રકારના કટુ વચનોથી પોતાના પતિનું અપમાન કર્યું. પછી શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી, જે મહિલાઓ પોતાના પતિનો અનાદર કરે છે, જે પોતાના પતિનું અપમાન કરે છે, તેના ઘરમાં દુર્ભાગ્ય જ આવે છે. જે પણ સ્ત્રી પોતાના પતિને છોડીને અન્ય પર પુરુષો પાસે જાય છે તેમને નરકમાં દંડ અવશ્ય જ ભોગવવો પડે છે. હે દેવી, હવે આગળ સાંભળો તે દુરાચારી સ્ત્રી સાથે શું થાય છે. એક દિવસ તે દુરાચારી સ્ત્રી વનમાં જઈને એક વૃક્ષ નીચે ઊભી રહી ગઈ. તેનું મન કામ વાસનાથી ભરેલું હતું. તે કોઈ સુંદર કામી પુરુષની શોધમાં હતી, પરંતુ ઘણો સમય વીત્યા પછી પણ તે સ્થાન પર કોઈ પુરુષ આવ્યો નહીં. એટલા માટે તે અત્યંત દુઃખી થઈ ગઈ અને પ્રિયતમની શોધમાં આમ તેમ જોવા લાગી. તે દિવસે તેનો બધો જ પરિશ્રમ વ્યર્થ ગયો. તે ત્યાં ઊભી રહીને મનમાં વિચારવા લાગી, આજે તો આ માર્ગ પરથી કોઈ પણ સુંદર પુરુષ આવ્યો નહીં. હવે હું કેવી રીતે મારી કામ વાસના શાંત કરું. તે સ્ત્રી વિચારવા લાગી કે આજની રાત કેવી રીતે વીતશે. કોણ મારા આ સુંદર શરીરનો ઉપભોગ કરશે. મારી જુવાની અને સુંદરતા તો અકારણે જ નષ્ટ થઈ રહી છે. કોઈ પણ આ સુંદર શરીરને પામવાની કામના નથી કરતું. તે સ્ત્રી પાગલની જેમ રાડું પાડવા લાગી. હવે હું ક્યાં જાઉં? કોણ મને અપનાવશે? કોણ મારી સાથે ભોગવિલાસ કરશે? સ્ત્રી મનમાં વિચાર કરવા લાગી, મારો પતિ તો મૂર્ખ છે, પરંતુ હવે એવું લાગે છે કે સંસાર જ મૂર્ખ છે. આ સંસાર પુરુષોથી ભરેલો પડ્યો છે. કોઈ પણ આટલી સુંદર સ્ત્રીને પામવાની કામના નથી કરી રહ્યું. હું તો એટલી સુંદર છું કે દેવતા પણ મને પામવાની ઈચ્છા કરશે, પરંતુ આ સંસાર તો પાપી અને તુચ્છ પુરુષોથી ભરેલો પડ્યો છે, જે મને અપ્સરા જેવી સુંદર સ્ત્રીને નજરઅંદાજ કરી રહ્યો છે. તે સ્ત્રી ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, કોઈ સુંદર તાકાતવર નર હોય તો તેને મારી પાસે મોકલો. ભલે તે મારું ભક્ષણ પણ કરી લે તો પણ હું તો તૈયાર જ છું. શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી, આ પ્રકારે તે સ્ત્રી જોર જોરથી વિલાપ કરવા લાગી. તે જ જંગલમાં એક ભયાનક વાઘ રહેતો હતો. તે પાપી સ્ત્રીનો અવાજ સાંભળીને તે જાગી ગયો અને ઉછળીને તે સ્ત્રી ભક્ષણ કરવા માટે તેની પાસે આવી ગયો. તે વાઘનું નામ હતું ધ્વંસ. તેમનું રૂપ અત્યંત ભયાનક હતું.
તેનું શરીર કાળા અને નારંગી પટ્ટાઓથી યુક્ત હતું, જે જંગલના પડછાયામાં ભળી જતું હતું. ધ્વંસનો એકમાત્ર લક્ષ્ય તે પાપી અને દુરાચારી લોકોનું ભક્ષણ કરવાનું હતું, જેમને તેની નીતિએ તેને સોંપ્યું હતું. અચાનક ધ્વંસ વાઘને પોતાના સામે ઊભો જોઈને તે સ્ત્રી પરસેવા છૂટી ગયા. તે ભયથી થરથર કાપવા લાગી. તે સ્ત્રી કંઈ કરે તે પહેલાં ખૂંખાર વાઘે પોતાના પંજાથી તેને ઘાયલ કરી દીધી અને તે સ્ત્રી જમીન પર પડી ગઈ. જમીન પર પડતા જ તે સ્ત્રી ઊંચા અવાજે બોલી, "અરે વાઘ, તું કેમ અહીં આવ્યો છે અને મને શા માટે મારી રહ્યો છે? હું તો અહીં પોતાના પ્રિયતમને શોધવા આવી રહી હતી. તું મને છોડી દે. મને મારીને ભલું તને શું મળશે?" તે સ્ત્રીની આ વાત સાંભળીને તે વાઘ ક્ષણભર માટે રોકાઈ ગયો અને હસતા હસતા બોલ્યો, "હે દુષ્ટ, આજે વિધાતાએ તને તારું ભક્ષણ કરવા માટે મોકલી છે. તારા જેવી પાપી સ્ત્રીઓનું ભક્ષણ કરવું જ મારું કામ છે. ત્યારે જ મને વાઘના શરીરથી મુક્ત મળશે." તે સ્ત્રી કહેવા લાગી, "હે વાઘ, તું કોણ છે? મને સાચે સાચું જણાવ. તને કયા કારણથી વાઘ થવું પડ્યું અને તું મારા જેવી સ્ત્રીઓનું ભક્ષણ શા માટે કરે છે? પહેલાં મને બધી જ વાત જણાવ અને પછી મારું ભક્ષણ કર." પછી ધ્વંસ નામનો તે વાઘ કહેવા લાગ્યો કે, "હે પાપીની, હું તને મારા પૂર્વ જન્મની એક વાત જણાવું છું કે કયા કારણથી મને વાઘ થવું પડ્યું. દક્ષિણ દેશમાં અમલા પહાડ નામની એક પવિત્ર નદી વહેતી હતી. તે જ નદીના કિનારે મણિપર્ણા નામની એક નગરી વસેલી હતી. આ નગરી શાંત વાતાવરણ, સુંદર મંદિરો, અનુષ્ઠાનો માટે પ્રસિદ્ધ હતી. ત્યાં એક જ્ઞાની બ્રાહ્મણનો પરિવાર નિવાસ કરતો હતો. હું તે પરિવારમાં જન્મ્યો હતો. મારું નામ વેદાનંદ હતું. મારા પિતા એક આદર્શ બ્રાહ્મણ હતા અને ધાર્મિક અનુષ્ઠાનોનું પાલન કરતા હતા. તેમને ચારેય વેદ, 18 પુરાણોનું જ્ઞાન હતું. અમારા પિતા ચારે દિશામાં પૂજા પાઠ કરાવતા હતા. તેમણે માનવ હિતની ભલાઈ માટે પોતાનું આખું જીવન વિતાવ્યું હતું." તે વાઘ આગળ કહે છે કે, "હે સ્ત્રી, મેં પણ પોતાની કિશોરાવસ્થામાં વેદોનો અભ્યાસ કર્યો અને યજ્ઞ, પૂજા પાઠ વગેરે ધાર્મિક કાર્યોમાં પારંગત થઈ ગયો હતો. પરંતુ જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ મારા મનમાં ધનનો લોભ વધારે વધતો ગયો. અનેક યજ્ઞોનું આયોજન કર્યું, પરંતુ તે યજ્ઞ ધાર્મિક ભાવનાથી નહીં, પરંતુ ધનના લોભથી કરાવતો હતો. અમારા મનમાં એટલો લોભ લાલચ થઈ ગયો હતો કે હું કોઈની પાસેથી ધન લેતો, પછી તેને પાછું નહોતો કરતો. મેં અનેક પ્રકારના છળ કપટ કર્યા અને મારું ધ્યાન ભક્તિથી ભટકી ગયું. આ પ્રકારે પાપ કરતાં ઘણા વર્ષો વીતી ગયા. સમયની સાથે મારું શરીર કમજોર થઈ ગયું, વાળ સફેદ થઈ ગયા, આંખો ધૂંધળી થઈ ગઈ અને મોહના દાંત પણ તૂટી ગયા. પરંતુ ધનનો લોભ હજુ પણ મારા મનમાંથી ગયો ન હતો અને હું પાપ કરતો રહ્યો." તે વાઘ પોતાના દુઃખ ભરેલા સ્વરમાં આગળ બોલ્યો, "એક દિવસ ધનના લાલચમાં હું ફરીથી નદી કિનારે ગયો. ત્યાં મેં અન્ય ધૂર્ત બ્રાહ્મણો સાથે મળીને લોકોને ઠગવાનું શરૂ કર્યું. દાનમાં મળેલા ધનને ખોટી જગ્યાએ ખર્ચ કરવા લાગ્યો. અમે બધા જ બ્રાહ્મણોએ મળીને ખોટા મંત્રોનો ઉચ્ચાર કર્યો અને વગર વિધિ વિધાનના જ દેવી દેવતાઓનું પૂજન કરાવ્યું અને કર્યું. અમારો ઉદ્દેશ ફક્ત વધારેમાં વધારે ધન દાનમાં પ્રાપ્ત કરવાનો હતો. અમે ધર્મના નામ પર લોકોને દગો દીધો. તે દિવસે મેં ઘણું ધન એકઠું કર્યું, પરંતુ તે જ સમયે મારી સાથે એક ભયાનક ઘટના ઘટી. હું તે જ દિવસે નદીને કિનારે બેઠો હતો ત્યારે એક બીમાર અને ભટકતો કૂતરો મારી પાસે આવ્યો. મેં તેને ધૂતકારીને ભગાડી દીધો, પરંતુ તે કૂતરાને ક્રોધ આવ્યો અને ક્રોધમાં આવીને મારા પગમાં બચકું ભરી લીધું. હું મૂર્છિત થઈને ત્યાં જ પડી ગયો. તે જ ક્ષણે મારા પ્રાણ નીકળી ગયા. મારા મૃત્યુ પછી યમરાજ 2 દૂત પ્રગટ થયા. તેઓ ભયાનક રૂપવાળા હતા અને તેમના હાથોમાં એક દાંતરડું હતું, જેને પાસ કહેવામાં આવે છે. યમદૂતોએ મને પકડી લીધો અને યમપુરી લઈ ગયા. યમપુરીમાં યમરાજના સામે ઊભો કરવામાં આવ્યો. ધર્મરાજે પોતાના દિવ્ય સિંહાસનથી ચિત્રગુપ્તને આદેશ આપ્યો કે તેઓ મારા કર્મનો હિસાબ જણાવી શકે. ચિત્રગુપ્તે ખૂબ જ ગંભીર સ્વરમાં કહ્યું, "હે ધર્મરાજ, આ બ્રાહ્મણ જેનું નામ વેદાનંદ છે, તેણે પોતાના જીવનમાં ઘોર પાપ કર્યા છે. તેણે ધર્મના નામે લોકોને ઠગ્યા, ખોટા મંત્રોનો ઉચ્ચાર કરી યજ્ઞ કર્યા અને ભગવાનનું અપમાન કર્યું છે. આ ધર્મના નામે ધંધો કરી રહ્યો હતો. આ ધનના લાલચમાં ધર્મથી દૂર થઈ ગયો છે.
તેણે ક્યારેય પણ ધર્મનું પાલન નથી કર્યું, એટલા માટે આ પાપી બ્રાહ્મણ નરકમાં જવાને યોગ્ય છે. પછી ધર્મરાજે પોતાના દૂતોને આદેશ આપ્યો, આ પાપીને નરકની અગ્નિમાં નાખી દો, આ ત્યાં જઈને પોતાના કર્મોનું ફળ ભોગવે. વાઘ બોલે છે, એ પછી મને ઘોર નરકની ભયંકર અગ્નિમાં નાખી દેવામાં આવ્યો. મારી આત્માને ભયંકર પીડા સહન કરવી પડી. અનેક વર્ષોની સજા પછી મારા પાપોના કારણે મને વાઘનું શરીર પ્રાપ્ત થયું. વાઘ આગળ કહે છે, હું આ દુર્ગમ વનમાં નિવાસ કરવા લાગ્યો. ધ્વંસે પોતાની વાર્તાને સમાપ્ત કરતા કહ્યું, પોતાના પૂર્વજન્મના પાપનું પ્રાયશ્ચિત કરતા મેં સંકલ્પ લીધો કે હું ક્યારેય પણ મહાત્મા સાધુ પુરુષ અથવા તો સતી સ્ત્રીઓનું ભક્ષણ નહીં કરું. મેં વચન લીધું છે કે હું ફક્ત તે પાપીઓ અને પાપી સ્ત્રીઓનું જ ભક્ષણ કરું છું જેમણે પોતાના જીવનમાં અધર્મના માર્ગ પર ચાલીને બીજાઓને દુઃખ આપ્યું છે. મને વિશ્વાસ છે કે એવું કરવાથી મને મારા પાપોમાંથી મુક્તિ મળશે અને હું આ શરીરમાંથી જલ્દી જ મુક્ત થઈને પરમધામને પ્રાપ્ત કરીશ. શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી, આ પ્રકારે તે વાઘે પોતાના પૂર્વજન્મની ઘટના સંભળાવી દીધી અને તે સ્ત્રીને કહેવા લાગ્યો, હે પાપીની, તારા આચરણથી તું પાપી સ્ત્રી દેખાય છે. તારા જેવી સ્ત્રીને ચારિત્ર્યહીન સ્ત્રી કહે છે. પોતાના પતિને છોડીને તું આ વનમાં અન્ય પુરુષો સાથે ભોગ વિલાસ કરવા માટે આવી છે. એટલું કહીને તે વાઘે તે સ્ત્રી પર હુમલો કર્યો. તે પાપી સ્ત્રીને મારીને તેને ત્યાં જ ખાઈ લીધી અને પછી તે વાઘ તે સ્થાનથી ચાલ્યો ગયો. તે સ્ત્રીના મૃત્યુ પછી તેની આત્માને લેવા યમના 2 દૂતો પ્રગટ થયા અને તે પાપીની સ્ત્રીની આત્માને ઉઠાવીને યમપુરીમાં લઈ ગયા. ત્યાં તેને ધર્મરાજના સામે ઊભી કરવામાં આવી. પછી ચિત્રગુપ્તે તે સ્ત્રીનો હિસાબ કાઢતા કહ્યું, હે ધર્મરાજ, આ સ્ત્રી તો અત્યંત પાપી છે. તેણે ઘોર અનર્થ પાપ કર્યા છે. તેણે પોતાના પતિની ક્યારેય સેવા નથી કરી. પોતાના પતિને ભૂલીને અન્ય પુરુષોની સાથે સમાગમ કરતી હતી. તેના પાપોને સાંભળીને ધર્મરાજ અત્યંત ક્રોધિત થઈ ગયા અને તેમણે તે સ્ત્રીને અગ્નિથી ભરેલા કુંડોમાં નાખવાનો આદેશ આપી દીધો. યમરાજના આદેશને સાંભળીને તે સ્ત્રી અત્યંત ભયભીત થઈ ગઈ. પછી તે ચરિત્રહીન સ્ત્રી યમરાજને કહેવા લાગી કે હે યમરાજ, મને મારા પાપો માટે ક્ષમા કરો. મેં આ અજાણતા પાપ કર્યા છે. કૃપા કરીને મને પ્રાયશ્ચિતનો અવસર પ્રદાન કરો. ધર્મરાજ કહે છે, તે જે પાપ કર્યા છે તે નિંદનીય છે. તારા પાપો માટે કોઈ પ્રાયશ્ચિત નથી. જે સ્ત્રી પોતાના પતિનો ત્યાગ કરે છે, પોતાના પતિને છોડીને અન્ય પુરુષની સાથે ભોગ વિલાસ કરે છે, તેને નિશ્ચિત જ નરકમાં તડપવું પડે છે. એટલા માટે હવે તારે નરકની યાતનાઓ ભોગવવી જ પડશે. પછી યમરાજે પોતાના દૂતોને કહ્યું, આ પાપી ચરિત્રહીન સ્ત્રીને લઈ જાઓ અને તેને ભયંકર ઘોર નરકમાં નાખી દો. આ તેને યોગ્ય છે. લોહાના ધગધગતા પુરુષોને જબરદસ્તી પોતાના આલિંગનમાં લઈને તેમની સાથે તે જ પ્રકારનો વ્યવહાર કરે છે જેવો તે પોતાના પ્રેમીથી ઈચ્છતી હતી, પરંતુ તેની સહાયતા કોઈ કરતું નથી. એ પછી ધગધગતા લોઢાના થાંભલાઓનું તેમને આલિંગન કરાવવામાં આવે છે. પછી યમદૂત તે સ્ત્રીને નરકમાં લઈ જાય છે. અનેક વર્ષો સુધી તેને બળતા તેલના કુંડામાં પકવવામાં આવી છે. પછી તેને કાઢીને રોવ નામના નરકમાં નાખી દેવામાં આવી. આ પ્રકારે તેને ઘણા વર્ષો સુધી અલગ અલગ 16 નરકોમાં યાતનાઓમાં આપવામાં આવી. તે પાપી સ્ત્રી ફરીથી પૃથ્વીલોક પર ચાંડાલના રૂપમાં ઉત્પન્ન થઈ. પૃથ્વી પર તે સ્ત્રી ફરીથી અનેક પાપ કરવા લાગી. અનેક પાપી પુરુષોની સંગ વિહાર કરવા લાગી. પછી થોડા સમય બાદ પૂર્વજન્મના પાપોના કારણે તેને કોઢનો રોગ થઈ ગયો અને તે ભયાનક પીડા સહન કરવા લાગી. તેનું અંગ સળગવા લાગ્યો. આ દુઃખને સહન કરતી તે દિવસો વિતાવવા લાગી. તે સ્ત્રી એક દિવસ તીર્થમાં સ્નાન કરવાના ઉદ્દેશ્યથી ચાલી ગઈ. ત્યાં તે એક આશ્રમની બહાર નિવાસ કરવા લાગી. તે આશ્રમમાં સાધુજીએ એક તુલસીનો છોડ લગાવ્યો હતો. અન્ય સ્ત્રીઓને ત્યાં તુલસી પાસે દીવો પ્રગટાવતા જોઈને તે પાપી સ્ત્રીને ખૂબ જ આશ્ચર્ય થયું. પછી એક દિવસ ત્યાં નિવાસ કરનારા સાધુ પાસેથી તે સ્ત્રીએ પૂછ્યું, હે સાધુ મહારાજ, આ કયો છોડ છે અને આ બધી જ સ્ત્રીઓ તેને નીચે દીવો શા માટે પ્રગટાવી રહી છે? ત્યારે તે સાધુ બાબાએ કહ્યું, હે કલ્યાણી, આ અત્યંત પવિત્ર તુલસીનો છોડ છે. તેના દર્શન કરવા માત્રથી જ બધા કષ્ટ સંકટોનો નાશ થાય છે. આ તુલસીને
જળ આપવાથી, પૂજા કરવાથી, દીવો પ્રગટાવવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. દરરોજ તુલસીના છોડને જળ આપવાથી, પૂજા કરવાથી, દીવો પ્રગટાવવાથી મનુષ્ય જન્મ મરણથી મુક્તિ થઈ જાય છે. તેમને સ્વર્ગમાં જગ્યા મળે છે તથા આ પવિત્ર છોડ પાસે દીવો પ્રગટાવવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. તે સાધુની વાત સાંભળીને તે પાપી સ્ત્રીએ ખૂબ જ પ્રસન્નતા થઈ અને તેણે સાધુને કહ્યું, હે સાધુ મહારાજ, જો કોઈ અત્યંત પાપી સ્ત્રી પણ તેની પાસે દીવો પ્રગટાવશે તો શું તેના પાપ નષ્ટ થઈ જશે? તે સાધુ બાબા કહેવા લાગ્યા કે હે પુત્રી, આ સત્ય છે. જો કોઈ સ્ત્રીએ ઘોર પાપ પણ કર્યા હોય તો પણ તેના પાપ નષ્ટ થઈ જાય છે. તુલસીની પૂજા કરવાથી કોઈ પણ મનુષ્યના જન્મો જન્મના પાપ પણ તુલસી પાસે દીવો પ્રગટાવવાથી નષ્ટ થાય છે. સાધુ મહારાજ પૂછે છે, હે પુત્રી, તું કોણ છે અને કયા કારણથી આ પ્રશ્ન પૂછી રહી છે? તે સ્ત્રી કહે છે કે હે સાધુ મહારાજ, હું મહાપાપીની છું. મેં એવું પાપ કર્યું છે, મારું પાપ એટલું મોટું છે કે મારું પાપ ક્ષમા કરવા યોગ્ય નથી, તથા મેં અનેક પ્રકારના પાપ કર્યા છે. મારા પાપોના કારણે જ મારી આવી દુર્દશા થઈ છે. હે સાધુ મહારાજ, કૃપા કરીને મને પાપોથી મુક્તિનો ઉપાય બતાવો. સાધુ મહારાજ કહે છે કે હે પુત્રી, હવે તું નિત્ય આ તુલસી પાસે દીપક પ્રગટાવજે. તારા બધા જ પાપ અને દોષ નષ્ટ થઈ જશે. તે સાધુની વાત સાંભળીને તે પાપી સ્ત્રીએ પણ એ જ કર્યું. તેને તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું. આ પ્રકારે તે સ્ત્રી નિત્ય તે જ સ્થાન પર તુલસી પાસે દીવો પ્રગટાવવા લાગી. પછી એક દિવસ તે સ્ત્રી સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવવા લાગી તો તે જ સમયે તેનું મૃત્યુ થઈ ગયું અને તે ત્યાં જ જમીન પર પડી રહી. પછી યમરાજના દૂત તે સ્ત્રીને યમલોક લઈ જવા માટે તે સ્થાન પર પ્રગટ થયા. જેવા જ યમના દૂતો તે પાપી સ્ત્રીને પાસમાં બાંધીને લઈ જવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુના 2 દૂત તે સ્થાન પર પ્રગટ થયા. તે દિવ્ય દૂત અત્યંત તેજસ્વી અને દિવ્ય આભાથી યુક્ત હતા. તેમના ચહેરા પર શાંત મુસ્કાન હતી જે અપાર કરુણા અને દયાનું પ્રતીક હતી. તેમના વસ્ત્રો રત્નજડિત અને રેશમી હતા. દેવલોકથી આવેલા દૂતો સ્ત્રીને પોતાના દિવ્ય સ્પર્શથી મુક્તિનું આશ્વાસન આપવા આવ્યા હતા, જેનાથી તેના બધા જ પાપ નષ્ટ થઈ શકે અને તેને સ્વર્ગની યાત્રાનો અધિકાર બનાવી શકે. તે દૂતોએ યમરાજના દૂતોને રોકી લીધા અને કહેવા લાગ્યા કે હે યમદૂતો, આ સ્ત્રીને તમે છોડી દો. આ સ્ત્રી નરકમાં જવાને યોગ્ય નથી. તમે કોના આદેશથી આવું અધર્મ કરી રહ્યા છો? પછી યમરાજના દૂતો કહેવા લાગ્યા, હે પાર્ષદો, અમે યમરાજના દૂત છીએ. તેમના આદેશથી આ પાપી સ્ત્રીને ઉઠાવીને લઈ જઈ રહ્યા છીએ, પરંતુ તમે અમને કયા કારણથી રોકી રહ્યા છો? આ સ્ત્રી અત્યંત પાપી છે. તેને નરકમાં લઈ જવાની આજ્ઞા મળી છે. આ સાંભળીને ભગવાન વિષ્ણુના પાર્ષદ હસવા હસતા બોલ્યા, હે યમદૂતો, તમે સત્ય બોલો છો. તમે જરૂર તેને લઈને જાઓ, પરંતુ મારી એક વાત સાંભળી લો. આ સ્ત્રીનું એક એવું પણ પુણ્ય છે જે તેના બધા જ પાપોને મિટાવી ચૂક્યું છે. શું તમે જોયું નથી કે તેણે પોતાના જીવનમાં સંધ્યા સમયે તુલસીની પાસે દીપક પ્રગટાવ્યો છે? યમદૂતોએ ચકિત થઈને પૂછ્યું, હે પાર્ષદો, શું ફક્ત તુલસીની પાસે દીપક પ્રગટાવવાથી તેના બધા જ પાપ નષ્ટ થઈ શકે છે? ભગવાન વિષ્ણુના પાર્ષદોએ સમજાવ્યું, તુલસી ભગવાન વિષ્ણુના પરમ પ્રિય છે અને જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી તુલસીની સમીપ દીપક પ્રગટાવે છે તે ભગવાન વિષ્ણુની કૃપાને પાત્ર બની જાય છે. સંધ્યા સમયે દીપક પ્રગટાવવાથી ન ફક્ત તેના પાપોને નષ્ટ કરે છે, પરંતુ તેને સ્વર્ગનો અધિકારી પણ બનાવે છે. આ સ્ત્રીએ સાચા મનથી રોજે દિવસે તુલસીનું પૂજન કર્યું અને દીપક પ્રજ્વલિત કર્યો હતો. આ જ કારણ તેના બધા જ પાપો બળીને રાખ થઈ ચૂક્યા છે. હવે આ નરકમાં જવાને યોગ્ય નથી. યમરાજના બંને દૂતોએ પોતાના હાથ જોડીને કહેવા લાગ્યા, હે પાર્ષદો, આપ સત્ય બોલી રહ્યા છો. અમને આ સ્ત્રીની ભક્તિ વિશે જાણકારી ન હતી. જો આ શ્રીહરિ વિષ્ણુની પ્રિય ભક્તિ છે તો અમે તેને કેવી રીતે નરકમાં લઈ જઈ શકીએ? શ્રીહરિ વિષ્ણુના પાર્ષદોએ મધુ સ્વરમાં કહ્યું, હે યમદૂતો, હવે તમે પાછા જાઓ. આ સ્ત્રીએ તુલસીની સેવા કરી છે. દરરોજ સાંજે તુલસીમાં દીપક પ્રગટાવ્યો છે. તે દીપકની રોશનીમાં પોતાના બધા જ પાપોને ભસ્મ કરી ચૂકી છે. હવે તેને વિષ્ણુ લોક એટલે કે સ્વર્ગમાં લઈ જવામાં આવશે. આ હવે સ્વર્ગની અધિકારી છે. પાર્ષદોની વાત સાંભળીને
યમદૂતોએ તે સ્ત્રીને તે જ સ્થાન પર છોડી દીધી અને યમલોક પાછા ફર્યા. ત્યાં જઈને તેમણે યમરાજને બધી જ વાત જણાવી દીધી. પછી શ્રીહરિ વિષ્ણુના પાર્ષદ તે સ્ત્રીને વિમાનમાં બેસાડીને સ્વર્ગલોક લઈ ગયા. શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી સત્યભામા, આ પ્રકારે તુલસી પાસે દીપક પ્રગટાવવા માત્રથી જ કોઈ પણ મૃત મનુષ્યના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. જે સ્ત્રી નિત્ય સાંજે તુલસી પાસે દીપક પ્રગટાવે છે તે સૌભાગ્યશાળી બને છે. તેના પૂર્વ જન્મના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. દીપક પ્રગટાવતી વખતે આપ આ મંત્રનો ઉચ્ચારણ કરી શકો છો. કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપકા નમોસ્તુતે. મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્ય વર્ધિની આદિ વ્યાધિ હરા નિત્ય તુલસીત્વમ નમોસ્તુતે. 10,000 ગોદાનથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ તુલસી પત્રના દાનથી પામી લેવામાં આવે છે. મૃત્યુના સમયે પોતાના મુખમાં તુલસી પત્ર જળ જાય છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને શ્રીકૃષ્ણના ધામમાં જાય છે. કોઈ પણ વ્યક્તિ જો તુલસીની માળા પહેરીને મૃત્યુ પામે છે તે વ્યક્તિને તુલસીની માળા કાઢવાની કોશિશ ન કરવી. તે તુલસીની માળા તે વ્યક્તિને સ્વર્ગે લઈ જાય છે. જ્યારે ભક્ત તુલસી પાસે દીપક પ્રગટાવે છે તો તે પ્રકાશમાં રહેલી ઉર્જા નકારાત્મક શક્તિઓને નષ્ટ કરે છે અને સકારાત્મકતાનો સંચાર કરે છે. ઘરમાં દેવતાઓની કૃપાને આકર્ષિત કરે છે. દીપકનો પ્રકાશ અજ્ઞાનના અંધારાને દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે તુલસી પાસે દીપક પ્રગટાવવાથી મનુષ્યની અંદર શુદ્ધતા અને પવિત્રતાનો ભાવ ઉત્પન્ન થાય છે, જેનાથી તેની ભક્તિ અને ધ્યાન શક્તિ વધે છે. માન્યતા અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ તુલસી પાસે દીપક પ્રગટાવીને તેની આરતી કરે છે તો શ્રીહરિ વિષ્ણુનું ધ્યાન વધારે સરળતાથી પ્રાપ્ત થાય છે. આ સાધકના મનને સ્થિર અને શાંતિ તરફ લઈ જાય છે, જેનાથી ધ્યાનમાં એકાગ્રતા વધે છે. તુલસી પાસે દીપક પ્રગટાવવાનું અનુષ્ઠાન સૂર્યાસ્તના સમયે કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ સમયે દીપક પ્રગટાવીને તુલસી માની આરતી કરવામાં આવે છે અને શ્રીહરિ વિષ્ણુનું સ્મરણ કરવામાં આવે છે. આમ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. તુલસી પાસે ગાયના ઘી અથવા તો તલના તેલનો દીવો પ્રગટાવવો શુભ હોય છે. ઘીનો દીવો વધારે પવિત્ર માનવામાં આવે છે, પરંતુ જો શક્ય ન હોય તો તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકાય છે. જો તલનું તેલ નથી તો આપ શુદ્ધ સરસવના તેલમાં પણ દીવો પ્રગટાવી શકો છો. દીવો નકારાત્મક ઉર્જાને નષ્ટ કરી દે છે. ગરુડ પુરાણના ધર્મકાંડના પ્રેતક કલ્પમાં લખ્યો છે કે તુલસીનો છોડ લગાવવાથી અને તેને જળ આપવાથી, ધ્યાન કરવાથી, સ્પર્શ કરવાથી, ગુણગાન કરવા માત્રથી જ પૂર્વ જન્મના પાપ મટી જાય છે. એવું કહેવામાં આવે છે કે જે ભક્ત પ્રતિદિન તુલસી પાસે દીવો પ્રગટાવે છે તેને 7 જન્મો સુધી પુણ્ય પ્રાપ્ત થાય છે અને તે ક્યારેય પણ દરિદ્રતાનો સામનો નથી કરતો. તેના ઘર પરિવારમાં હંમેશા સુખ, શાંતિ અને ખુશહાલી બની રહે છે. હિન્દુ ધાર્મિક ગ્રંથમાં વર્ણિત છે કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી પિતૃદોષ, ગ્રહદોષ અને કાલ સર્પદોષ જેવી બાધાઓ પણ દૂર થઈ શકે છે. આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તુલસીમાં જળ અર્પિત કરી વખતે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય પણ તુલસીમાં રવિવાર અથવા તો એકાદશીના દિવસે જળ અર્પણ ન કરવું, કારણ કે માન્યતાઓ અનુસાર એકાદશી પર મા તુલસી પણ નિર્જલા વ્રત રાખે છે અને આ દિવસોમાં તુલસીના પાંદડા ઉતારવા જોઈએ નહીં. અને તુલસી પાસે દીવો પ્રગટાવવાથી આત્માની શુદ્ધિ થાય છે અને આ જન્મ જન્માંતરના પાપોને નાશ કરે છે. વ્યક્તિને સદગતિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો અનુસાર એ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ જીવનના અંતિમ દિવસોમાં તુલસી પાસે દીપક પ્રગટાવીને ભગવાનનું સ્મરણ કરે છે તો તેને મૃત્યુ પછી પણ યમદૂતોનો ભય રહેતો નથી અને તેને સીધું ભગવાનના ધામમાં સ્થાન મળે છે, એટલે કે સીધા સ્વર્ગે જાય છે. તુલસી પાસે દીપક પ્રગટાવવાથી માં લક્ષ્મીના આશીર્વાદ મળે છે, જેનાથી તેમના જીવનમાં ક્યારેય આર્થિક સંકટ આવતું નથી. તો આપે સાંભળી લીધું કે કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ તુલસીના છોડ પાસે દીપક પ્રગટાવવાનું મહત્વ જણાવ્યું છે. મિત્રો, હવે જાણીએ તુલસી પૂજાની વિધિ. સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો, તે પછી તુલસીને જળ અર્પણ કરો, તુલસીજીને સિંદૂર લગાવો અને ફૂલ અર્પણ કરો.
તે પછી અગરબત્તી અને દીવો પ્રગટાવો. તુલસી સ્તોત્રમનો જાપ કરવાથી પણ લાભ થાય છે. સાથે જ ક્યારેય પણ સ્નાન કર્યા વગર તુલસીનો સ્પર્શ ન કરવો જોઈએ. તુલસીના પાંદડા સવારના સમયે અથવા પછી દિવસમાં તોડવા જોઈએ. શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી તુલસીના પાંદને તોડવા જોઈએ નહીં. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ.